સંજય સિંહ સિસોદિયા પછી કે કવિતાને પણ સુપ્રીમે જામીન આપ્યા। દિલ્હીના એક્સાઇઝ નીતિ કૌભાંડમાં આરોપી ભારત રાષ્ટ્ર સમિતિના નેતા કે કવિતાને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા છે। સુપ્રીમ કોર્ટે 10 લાખ રૂપિયાના બોન્ડ તથા કેટલીક શરતને આધીન તેમને જામીન આપ્યા છે। કે કવિતાને પોતાના પાસપોર્ટ જમા કરાવવો પડશે। દેશની સૌથી મોટી કોર્ટે તેમને એ પણ જણાવ્યું છે કે પુરાવા સાથે ચેડા કરવામાં ન આવે। અત્રે ઉલ્લેખનીય છે કે આ જ કેસમાં થોડાક દિવસ પહેલા દિલ્હીના પૂર્વ નાયબ મુખ્ય વડાપ્રધાન સિસોદિયાને પણ સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા હતા। ન્યાયમૂર્તિ BR ગવઈએ ન્યાયમૂર્તિ KV વિશ્વનાથનની બેન્ચે કવિતાને જામીન આપતા સ્પષ્ટ કહ્યું છે કે મેરિટ પર કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરવામાં આવી નથી, જેથી ટ્રાયલ પર કોઈ અસર ન થાય। કે કવિતા લગભગ 5 મહિનાથી જેલમાં બંધ હતા। ED અને CBIએ સિસોદિયા અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની જેમ જ કે કવિતાની ભૂમિકાને પણ આ કેસમાં મહત્વપૂર્ણ ગણાવી હતી। CBI દ્વારા દાખલ કરવામાં આવેલો એક્સાઇઝ નીતિના કૌભાંડ કેસમાં દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલના જ્યુડિશિયલ કસ્ટડી 3 સપ્ટેમ્બર સુધી વધારવામાં આવી છે। કેજરીવાલને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી દિલ્હીના કોર્ટને હાજર કરવામાં આવ્યા હતા। CBI દ્વારા દાખલ કરવામાં આવેલા આ કેસમાં સુપ્રીમ કોર્ટ 5 સપ્ટેમ્બરે સુનાવણી કરશે।